श्री महाराणी चिमनाबाई स्त्री उद्योगालय सतत 5મા વર્ષે બહુ અપેક્ષિત લક્ષ્મીવિલાસ પેલેસ હેરિટેજ ગરબા 2024નું આયોજન કરશે। 3 થી 11 ઓક્ટોબર દરમિયાન યોજાનાર આ 9 દિવસનો ઉત્સવ હજારો ગરબા રસિકો, માતાજીના ઉપાસકો અને સંસ્કૃતિના ચાહકોને એક સૂત્રે જોડીને નવરાત્રીના ઉમંગ ઉલ્લાસની ઉજવણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે। મહારાણી રાધિકા રાજે ગાયકવાડે જણાવ્યું કે લક્ષ્મીવિલાસ પેલેસ હેરિટેજ ગરબા એ માત્ર ઉજવણી નથી, તે સંસ્કૃતિના માધ્યમથી પરિવર્તન, બદલાવનું ઉત્પ્રેરક પરિબળ છે। મહિલા સશક્તિકરણ એ મહારાણી ચિમનાબાઈનો વારસો છે। તેઓ માનતા કે સશક્ત નારી જ નારી સશક્તિકરણનું માધ્યમ બની શકે। એ વારસાને જાળવી રાખવા અને આગળ ધપાવતા હું ખૂબ જ ગર્વ અનુભવું છું। નવરાત્રીના ગરબા એ સંસ્કારી નગરીનો સમૃદ્ધ વારસો છે। અમે વડોદરાવાસીઓ સાથે સંસ્કારી નગરીમાં નવરાત્રીના સમૃદ્ધ વારસાને આગળ વધારવા માંગીએ છીએ અને તે માટે આતુર છીએ। દર વર્ષની જેમ લક્ષ્મીવિલાસ પેલેસ હેરિટેજ ગરબાથી થયેલ આવકનો ઉપયોગ પૂરગ્રસ્ત નાગરિકોને સહાયથી માંડીને મહિલા સશક્તિકરણ, કલા અને હસ્તકલાના સંરક્ષણ તથા LGBTQIA+ અધિકારીઓના મજબૂતીકરણ જેવી સામાજિક પહેલને ટેકો આપવા માટે કરવામાં આવશે। ગરબામાં ગરબાની રમઝટ જાણીતા કલાકારો સચિન અને આશિતા લીમ્બે તેમના મધુર કંઠે ગરબા રસિકોને ગરબે રમાડશે। ગરબા રમવા માટે અનુકૂળ અને સુવાળું મેદાન, સુવિધાજનક બેઠક વ્યવસ્થા, વાહન પાર્કિંગ માટે નિર્ધારિત સુવિધા, સંવર્ધિત સુરક્ષા વ્યવસ્થા, અગ્નિશમન વ્યવસ્થા, આરોગ્ય સંભાળ સુવિધા અને ચટાકેદાર અસલી ગુજરાતી વાનગી પીરસતો ફૂડ કોર્ટ ખેલૈયાઓને અનોખો અનુભવ કરાવશે। રજીસ્ટ્રેશન બહુ સારા થઈ રહ્યા છે અને અમે અનાઉન્સમેન્ટ લેટ કર્યું હતું કેમ કે માહોલ જ નહોતું, અમારે પોતેને મન નહોતું કે અમે અનાઉન્સમેન્ટ કરીએ પહેલાં અને સ્થિતિ એવી હતી સિટીમાં અને બહુ સરસ રિસ્પોન્સ છે। બહુ અમારે સહકાર મળે છે શહેરનો દર વર્ષે અને પ્રેમ અને એ જ વિશ્વ કાયમ એટલી જ ઈચ્છા રાખી છે। કેવી રીતના આ વખતનું એમ્બિયન્સ રહેશે, કેવી રીતનું ડેકોરેશન રહેશે, સુરક્ષાને લઈને કેવી રીતનું થઈ જાય? સુરક્ષાનું અમારો એક મોટું પાડો છે જે અમે ફોકસ કરીએ છીએ। આ વર્ષે સિક્યોરિટી અને ફેસિલિટીઝ પર વધારે ધ્યાન આપવાના છીએ અમે અને માહોલ તો આપણું ગરબાનું ડેકોરેશન તો કલરફુલ અને ટ્રેડિશનલ રહે જ છે અને પણ રિયલ નિખાર તો લોકો આવીને ત્યાં નાચે ને રસ લે એમાં જ હા, નેશનલ જ્યોગ્રાફિક લાસ્ટ યર આવીને શૂટ કરી ગયા હતા। એમના મેગા ફેસ્ટિવલ્સ ઓફ ધ વર્લ્ડ કરીને એક સેગમેન્ટ છે, તો એમાં ગરબાને વિશે મેં એક આખું કર્યું છે એપિસોડ અને એમાં બરોડામાં અમારા ગરબા એમને ફીચર કર્યા છે અને માસ્ટર શેફ ઓસ્ટ્રેલિયાના ગેરી મેગન કરીને આવ્યા હતા અને અમારી સાથે ઘણું બધું વખત અહીંયા ગુજાર્યું હતું અને ઇન્ટરવ્યૂ મારું પણ લીધું હતું અને ગરબાને પણ થીમ તો ગરબાની થીમ આ વર્ષે તો એ જ છે કે અમારે મનમાં જો છે કે આના ધારણા છે કે આમાંથી જે કાંઈ ફંડિંગ હોય એ બધા સિટીમાં એનો સુધાર અને કલ્યાણ માટે વપરાય। એ તો ડેકોરેશનમાં તો આપણે ટ્રેડિશનલ ડેકોર જ રાખ્યું છે। રજીસ્ટ્રેશન થઈ શકે તેવી વડોદરામાં સ્થિતિ હતી સાથે કલકત્તાની સ્થિતિ તેના માટે આ વખતે પેલેસના જે ગરબા જે આયોજન છે એનામાં શું જોવા મળશે? એ જે ઘટના ઘટી છે એ જે આપણે સિક્યોરિટી, વાયલેન્સ, જેન્ડર વાયલેન્સ, વિમેન સેફટી, આ બધી ઇશ્યુઝ જો છે એ અમારે કેવી રીતે ગરબામાં લાવવાનું છે એ અમે પણ વિચારી રહ્યા છીએ કેમ કે આ બહુ જ મોટા મુદ્દા છે અને અમે બધાને લાગે છે કે આની વાત ચર્ચા થવી જોઈએ, અવેરનેસ ક્રિએશન થવું જોઈએ। હવે કેવી રીતે અમે એને ગરબામાં આવા માહોલમાં ગોઠવીએ એ અમે વિચારી રહ્યા છીએ।
હા, આ ગરબાનું ઉદ્દેશ્ય એ હંમેશા રહેશે કે વિમેન એમ્પાવરમેન્ટ, સ્કિલ બિલ્ડિંગ રહે, અને એમની સાથે હવે આટલા વર્ષો મેં અમે બીજા કમ્યુનિટીના પણ લોકો જેમ કે ડિસેબલ છે, બ્લાઇન્ડ છે, ઓર્ફન્સ છે, LGBTQIના છે, ઘણા બધા જે અમારા સમાજના જે છૂટા પડી ગયા છે હિસ્સા, એમને અમે સંગઠિત કરવા માંગીએ છીએ આપણા ઉદ્યોગાલય દ્વારા.